આગામી લોકસભા ચૂંટણી 2024માં છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જશુભાઈ રાઠવાને 5 લાખના જંગી બહુમતથી વિજય બનાવવાના લક્ષ્યને સાકાર કરવા ડભોઈ વિધાનસભા અંતર્ગત આવતી ચાણોદ તાલુકા પંચાયત મત વિસ્તારમાં પ્રચાર સાથે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણીના પડધમ વાગી ગયા છે અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર ગુજરાતમાં તેમના દ્વારા 4000થી વધુ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે છોટાઉદેપુર ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવા માટે ડભોઈ વિધાનસભા અંતર્ગત ચાણોદ તાલુકા પંચાયત મત વિસ્તારમાં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 તાલુકા પંચાયત ચનવાડા, વડજ, તેનતલાવ, ચાંદોદમાં કાર્યકરો તેમજ મતદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદારોને 5 લાખથી વધુ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી। સાથે જ ધારાસભ્યએ વિરોધ પક્ષ પર આકરા શબ્દાહિક પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની સૂચના મુજબ 5 લાખથી વધુ લીડ સાથે છોટાઉદેપુરના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ બેઠકમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવાર ની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી। મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા। 7મી તારીખે મતદાન છે, 4 જૂને પરિણામ આવવાનું છે। આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે। મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની 400 ઉપરાંત સીટો આવે, એમાં છોટાઉદેપુર લોકસભાના જશુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે 5 લાખ કરતાં વધુ મતે જીતાડવાનો, એમાં ઉમેરો કરીને અમે 7 લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છે। આજે 4 તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે। લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે।